જૂનાગઢના કેશોદમાં વિવિધ વિસ્તારમાં ઉત્સાહભેર ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। શહેરના જોલી પાર્ક વિસ્તારમાં જોલી પાર્ક યુવક મંડળ દ્વારા ગજાનન ગણપતિની આકર્ષક કલાત્મક મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। જોલી પાર્ક આયોજિત ગણેશોત્સવમાં દ્વારકા ખાતે યોજાયેલા મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે જોલી પાર્ક વિસ્તારમાં આહિર સમાજની બહેનો દ્વારા પરંપરાગત વસ્ત્રો સાથે મહારાસ યોજવામાં આવ્યો હતો। આ મહારાસ નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। અહીં રાધાષ્ટમીના દિવસે દાનરસ અને અંકુટનું આયોજન કરવામાં આવ્યું હતું। જોલી પાર્ક સોસાયટીમાં રાત્રે આરતી બાદ વિવિધ સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદના જોલી પાર્ક વિસ્તારમાં યોજાયેલા ગણેશોત્સવથી એકતા અને ભક્તિનું વાતાવરણ સર્જાયું છે। જોલી પાર્ક અને શિવ શક્તિ અને આજુબાજુની સોસાયટી દ્વારા જોલી પાર્ક યુવક મંડળ ગણેશ મહોત્સવનું આયોજન કરેલું હતું। અમે 9 દિવસ માટે આ ગણપતિ મહોત્સવ રાખવામાં આવેલ હતો। આજે આ મહોત્સવનો 8મો દિવસ છે અને આજે બધા બહેનોએ નક્કી કર્યું હતું કે આહિરના ડ્રેસમાં આવી અને મહારાસ કરવો। તો આજે અમે બધા બહેનો આહિરના ટ્રેડિશનલ ડ્રેસમાં આવેલા અને ખૂબ સરસ રીતે મહારાસની ઉજવણી કરી અને રોજે રોજ અમે બધા બહેનોએ અને ભાઈઓએ તેમજ બાળકોએ ખૂબ જ મજા કરી અને આનંદ